ભાઈ વોલ્યુમ આપજો, એણે રિયાઝ કર્યો હશે, કોઈને ને કોઈને પૂછ્યું હશે, માતા પિતાએ એની ક્ષતિઓ નિવારણ કરી હશે, ત્યાર પછી જાહેરમાં આ રીતે, બરાબર છે, ક્ષોભ વગર બોલવું એ બહુ મોટી વાત છે. એટલે જ્યાં યોગ્ય જણાય ત્યાં પ્રોત્સાહન આપજો બાળકોને, અથવા છેલ્લે પહેલે તાલીઓ પાડી અને આ બાળકોને આપણે પ્રોત્સાહન આપવાનું છે, અને એક ભારતના સારા વ્યક્તિ તરીકે અહીંયા નિર્માણ થાય, ચરિત્ર નિર્માણ થાય એવો આપણો ઉદ્દેશ્ય છે. ચલો હાર્વિલભાઈ બેન તૈયાર હવે, બરાબર છે? ટોટલ 2 સાહેબ મારી દેશે, એટલા માટે સાહેબને ત્યાં આપ્યા. આડો ટોટલ મારવું છે ને, સાહેબ મારી દેશે. જો ને બેન સાહેબ, શे મંદિરોમાં પરિચય મારો અને મસ્જિદોમાં ખુદા પણ મને ઓળખે છે. હવે અસ્તિત્વ રહ્યું નથી મારું છાનું, આપ સૌની કૃપાથી હાર્વિલ મોરી તરીકે બધા મને ઓળખે છે. એવા લીલની પૃષ્ઠભૂમિમાંથી આવેલા અને વૃંદાવનમાં વસેલા હાર્વિલ મોરીના આપ સૌને જય ગણેશા. આજના આ પાવન પ્રસંગે મારે ગણેશ ભગવાન, આપણા ગણપતિ ભગવાન વિશે 2 વાતો કરવી છે. ગણપતિ અને ચંદ્રની શું કથા છે? ગણપતિને કોણે શ્રાપ આપ્યો હતો? ગણપતિએ શું કામ 2 નારીઓ જોડે લગ્ન કર્યા? આજે આપણે જાણશું. એક વખતની વાત છે, ગણપતિને બ્રહ્માના ઘરેથી ભોજન કરવાનો આમંત્રણ આવે છે, અને આ આમંત્રણને માન દઈ ગણપતિ બ્રહ્માના ઘરે ભોજન કરવા જાય છે. અને ભોજન કર્યા બાદ મોડી રાતે ગણપતિજી કૈલાશ પર્વત તરફ પાછા ફરે છે, અને મસ્ત ચાંદાનું અંજવાડું છે, ભરપેટ લાડવા જમી લીધા છે, અને પોતાની મસ્તીમાં આવી રહ્યા છે ગણપતિ. અને મિત્રો ત્યારે સાંભળજો મિત્રો, ત્યારે ચંદ્ર ગણેશ ભગવાનની મસ્કરી કરે છે કે વાહ ગણેશ ભગવાન, વાહ શું તમારું રૂપ છે. અને આપ સૌ તો ગણપતિજીના રૂપને જાણતો જ હશો. અને આ સાંભળીને ગણપતિજી ક્રોધિત થાય છે અને શ્રાપ આપે છે ચાંદાને કે જા ચાંદા, તને તારા રૂપનો અભિમાન છે તો આજથી દેવ દાનવ કે કોઈ માનવ તારી સામે નહીં જોવે. આનાથી ચાંદો ભયભીત થાય છે અને બ્રહ્મા પાસે શ્રાપનું નિવારણ લેવા જાય છે. અને બ્રહ્મા કહે છે કે જો ભાદરવા ચોથના દિવસે, ગણેશ ચતુર્થીના દિવસે તું ગણેશ ભગવાનની એક મૂર્તિ બનાવીને તેની પૂજા આરાધના કર તો તું આ શ્રાપથી મુક્ત થઈ શકે છે. અને ચાંદો આ કરે છે ને મુક્ત થાય છે શ્રાપથી. અને જેવી રીતે ત્યારથી ચાંદામાં કોકને બકરી અને ડોસીનું ચિત્ર દેખાય છે, કોકને કાળા ડાઘા દેખાય છે, પણ મને ગણપતિના શ્રાપ દેખાય છે. ગણેશ ભગવાન ને ચાંદાને શ્રાપ આપ્યો ને ચાંદો શ્રાપમાં પડ્યો, એવી રીતે એક દિવસ ગણપતિ પણ શ્રાપનો ભોગ બને છે. હવે ધીરે ધીરે ગણપતિજી જુવાન થતા જાય છે, યુવાનીમાં આવે છે, અને માતા પાર્વતીને તેમના લગ્ન કરવાનું મન થાય છે. તે મહાદેવ પાસે આવીને કહે છે કે મહાદેવ, આના લગ્નનું કંઈક કરો. તો મહાદેવ કહે છે શાંત દેવી શાંત, સમયનું કામ કરશે. અને આ સાંભળી આ બધાથી કંટાળી ગણપતિજી જંગલમાં વયા જાય છે, શિવ ભગવાનની આરાધના કરે છે. અને આરાધનાના સમયે ત્યાંથી માતા તુલસી પ્રસાર થતા હોય છે, અને તે ગણપતિજીનું રૂપ જોઈને તેમના ઉપર મોહિત થાય છે, અને તેમની પાસે આવીને કહે છે કે ગણપતિજી મારા જોડે લગ્ન કરશો. અને પણ ગણપતિજી તો હતા જ ક્રોધિત મિત્રો, તો તે આ વિવાહના પ્રસ્તાવને ઠુકરાવી આપે છે, અને તે પાછા પોતાના કામમાં લાગી જાય છે. અને માતા તુલસી ક્રોધમાં આવીને ગણપતિજીને શ્રાપ આપે છે કે જા ગણપતિ, તારે એક નહીં 2 નારીઓ જોડે લગ્ન કરવા જોશે. અને ત્યારથી જ ગણપતિજી રિદ્ધિ સિદ્ધિ 2 નારીઓના પતિ ગણાય છે. અને એટલે ત્યારથી લઈને આજ સુધી મિત્રો કોઈ પણ આરતી, કોઈ પણ પૂજામાં ગણપતિજીને તુલસીના પાન ચડતા નથી. અને આવા મહોત્સવ આપણે, આવા તહેવારો આપણે શું કામ મનાવવા જોઈએ? તો કે આવા તહેવારો નોર્વેલ વનસ્પતિનું કામ કરે છે. નોર્વેલ વનસ્પતિ મિત્રો કદાચ તમે સાંભળી નહીં હશે, પણ અમારા ગીર વિસ્તારમાં ઘણી હોય. એ નોર્વેલ વનસ્પતિ જ્યાં પણ સાપ અને નોળિયાનું યુદ્ધ થાય ત્યારે સાપના ડંખ નોળિયાને લાગે છે,
અને નોરિયાને ઝેર ચડે છે તો તે જઈ અને નોરિયલ વનસ્પતિ સૂંઘે છે, જેનાથી તેનું ઝેર ઉતરી જાય છે અને પાછો યુદ્ધમાં આવી સાપને પરાસ્ત કરે છે. એવી જ રીતે આપણા જીવનમાં મોહ, કામ, અહંકારના અનેક ડંખો લાગેલા છે અને આવા ડંખોને દૂર કરવા માટે આપણે આવા તહેવારો મનાવવા જોઈએ. આ તકે મને 5 મિનિટ બોલવા મળી. હું આભાર માનું પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સોસાયટીના સેક્રેટરી અને સમગ્ર સોસાયટી પરિવારનો. ધન્યવાદ.